તો વડોદરામાં નીટની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ નારાજ થયા છે। જે સેન્ટર પરથી પેપર લીક થયું ત્યાં કાર્યવાહી કરવાની માંગ કરી છે। અન્યાય થઈ રહ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવ્યો છે। રાત દિવસ મહેનત કરતા વિદ્યાર્થીઓ માટે આવ ફાટ્યા જેવી સ્થિતિ છે। નીટની પરીક્ષા આપનાર 23 લાખથી વધારે વિદ્યાર્થીઓને ફરી વખત નીટની પરીક્ષા આપવી પડશે, કારણ કે નીટની પરીક્ષાનું પેપર રદ થયું, જેના કારણે હવે જે વિદ્યાર્થીઓએ ઘણા સમયથી મહેનત કરીને પેપર આપ્યું હતું તેઓ હવે ફરીથી પેપર આપવા માટે તેમને જવું પડશે। શું કહેશો, આટલી મહેનત કરી પેપર આપ્યું, કેટલા માર્ક્સની એક્સપેક્ટ કરતા હતા તમે? ત્યાં તો હવે નવેસરથી એવું કહેવામાં આવ્યું કે ફરીથી નીટ આપવી પડશે। જી, આ અમારી 2 વર્ષની મહેનત હતી, અમારી જ નહીં પરંતુ અમારા શાળાના શિક્ષકો, અમારા વાલીઓની પણ આટલી મહેનત હતી। ખૂબ સારા એવા માર્ક્સની અપેક્ષા હતી કે જેનાથી અમને સારી ગવર્મેન્ટના ડૉક્ટરની સીટ મળી જાય તેવું હતું, પરંતુ આ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે કે રીનીટ યોજાશે, તેનાથી અમારા જેવા ઘણા બધા મહેનતુ વિદ્યાર્થીઓ છે તેઓના સ્વપ્ન ઉપર પાણી ફરી જાય તેમ છે। મારું એનટીએને એટલું જ કહેવું છે કે જે લોકોએ આ ગુનો કરેલ છે તેમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અને અમારા જેવા મહેનતુ વિદ્યાર્થીઓને સારો એવો ન્યાય અપાવવો જોઈએ। શું કહેશો, તમે જે રીતના પરીક્ષા આપી, એક્સાઇટેડ હશો કે માર્ક્સ મારા આવશે? ત્યાં તો ખબર પડી કે ફરીથી રીનીટ થવાની છે। એકચ્યુઅલીમાં અમે 2 વર્ષથી ખૂબ જ મહેનત કરી હતી અને ખૂબ એક્ઝામ આપીને ખૂબ સારો સ્કોર પણ થઈ ચૂક્યો હતો, પરંતુ અચાનકથી ખબર પડે છે પેપર લીક થઈ ગયું છે એન્ડ ફરીથી રીનીટ આપવાની છે। તો 1 મહિનામાં ફરી પાછી 2 વર્ષ જેવી મહેનત કરવી એ ખૂબ જ અઘરી છે, એટલે માર્ક્સ પણ ડાઉન જઈ શકે છે અને જે લોકોએ પેપર લીક કર્યું છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને એનટીએ હજુ સારી રીતે સુરક્ષિત રીતે પેપર લેવું જોઈએ, સિક્યોરિટીમાં વધારો કરવો જોઈએ। કેટલું દુઃખ થઈ રહ્યું છે, કેટલી નારાજગી છે એનટીએને લઈને, પેપર લીક થઈને લઈને? અમને લોકોને બધાને, અમારા શિક્ષકોથી લઈને, પેરેન્ટ્સથી લઈને, સ્ટુડન્ટ્સથી લઈને બધાને જ બહુ જ દુઃખ થાય છે આ વાતથી લઈને કે એનટીએ આ જાહેર કર્યું છે કે રીનીટ થઈ શકે છે એમ, પણ એ ના થવું જોઈએ અને જ્યાં તમે લોકોએ સિક્યુરિટી રાખવા છતાં પણ આ વસ્તુ થઈ છે તો એ ખોટી છે અને ના થવી જોઈએ। જ્યાં થયું છે ત્યાં તમારે એક્શન લેવો જોઈએ। જે લોકો નિર્દોષ છે, જે લોકોના એમ જ સ્કોર સારો થાય છે અને ગવર્મેન્ટ સીટ એ લોકો લઈ શકે એમ છે, તો એ લોકો માટે આ બહુ ખોટું છે અને જે ના થવું જોઈએ। જ્યાં થયું છે ત્યાં તમે એક્શન લો અને એ લોકોને સજા કરો, બીજા બધા નિર્દોષને ન્યાય અપાવવો જોઈએ। એનટીએ પર છે વિશ્વાસ હવે તમને? હવે અઘરું લાગે છે, કેમ કે સતત 2-3 વર્ષથી જોવામાં આવી રહ્યું છે કે આવી રીતે પેપર લીક થઈ રહ્યા છે। બહુ દુઃખની વાત છે, કેમ કે સંસ્થા, શિક્ષકો, પોતાના પેરેન્ટ્સ બધા આટલા 2 વર્ષથી પાછળ લાગી જાય છે આ નીટની તૈયારી કરવામાં। વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ કન્સિડર થાય છે। એનામાં અમને કહેવામાં આવે છે કે આ તમારી નોર્મલ સ્કૂલ એક્ઝામ નથી, બહુ હાઈ સિક્યોરિટી 10 સ્ટેપ્સ અહેડ છે એનટીએ, તે છતાં પણ આવું થાય છે એ વિચારીને હવે ક્યાં મતલબ કોને પ્રશ્ન કરે કે એનટીએની આવી કેવી સિક્યોરિટી છે। કેવું ફીલ કરે છો અત્યારે તમને? અમને ખૂબ ડિપ્રેસ ફીલ થઈ રહ્યું છે। બસ અમાને એવું જ છે કે રીનીટ ના થવી જોઈએ, કેમ કે અમે ખૂબ મહેનત કરી છે અને એ લોકો એવું કહેશે કે ના અમે પાછી લઈશું, 1 મહિનામાં તૈયારી કરી લો, તો એ શક્ય નથી। અમે જે અમારું ઈચ્છ્યું હશે, જે અમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં જવું હશે ત્યાં અમારા માટે જવું મુશ્કેલ થશે। તમે શું કહેશો, જે રીતના સ્વપ્ન હતું કે નીટની પરીક્ષા આપીને સારું રિઝલ્ટ આવશે, હવે ફરીથી પરીક્ષા આપવી પડી રહી છે, તો કેટલું ખરાબ લાગી રહ્યું છે? કઈ રીતે તમે આપશો? ઓબ્વિયસલી ખરાબ તો અમને બહુ લાગી રહ્યું છે, બિકોઝ 2 વર્ષની અમારી મહેનત છે અને અમારી એકલી નહીં, અમારા પેરેન્ટ્સે બી અમારા માટે ઘણા બધા સપના જોયેલા છે। તો અમે તો ખાલી એટલું જ કહીશું કે એનટીએવાળાએ આ ધ્યાન રાખવું જોઈએ। 2 વર્ષથી આ જ વસ્તુ થઈ રહી છે, પેપર લીક। હવે અમારા પર પણ 2 વર્ષની મહેનત અમે 1 મહિનામાં કેમ નહીં કરી શકીએ? શું કહેશો, તમે તો બીજી વખત પરીક્ષા આપી, કેમ કે પહેલી વખત સ્કોર થોડો ઓછો આવ્યો એટલે નવેસરથી પરીક્ષા આપી, હવે ફરીથી પરીક્ષા આપવી પડશે 3જી વખત, તો આવા વિદ્યાર્થીઓનું મનોબળ કેટલું તૂટે છે? મનોબળ તૂટે શું, મનોબળ રહ્યું જ નથી। આટલી બધી વાર 2 વર્ષ મેં મહેનત કરી, એમાં ફર્સ્ટ ટાઈમ માર્ક્સ ઓછા આવ્યા, સેકન્ડ મેં અત્યારે ફર્સ્ટ ડ્રોપ લીધો, એમાં આ વખતે બહુ જ સારા માર્ક આવ્યા છે અને ગુજરાતની ટોપ કોલેજીસમાં પણ મને એડમિશન મળે છે। હવે આટલી બધી મહેનત કર્યા છતાં પણ અમને એડમિશન ના મળે અને આ લોકો કે તમારી એક્ઝામ જ આખી કેન્સલ થઈ ગઈ છે, તો અમારા પર શું વીતતી હશે? તમે પ્રશ્ન પૂછો કે મનોબળ કેટલો તૂટી ગયો નહીં, રહ્યો જ નથી। આટલો બધો કોન્ફિડન્સ અમારો તમે તોડી દો। આખા વર્ષની અમે મહેનત કરી છે અને પછી એક્ઝામ આપી છે। હવે આજે એમને કહ્યું કે અમે ડેટ રિલીઝ નથી કરી હજુ, આજે એમને ક્યારે એક્ઝામ લઈશું એ તો ખબર જ નથી। હવે કે મહિના પછી તમારી એક્ઝામ છે, તો એ લોકો કેવી રીતે એક્સપેક્ટ કરે છે કે જે આખું વર્ષ અમે જે મહેનત કરી છે અમે 1 મહિનામાં પાછી કરીશું, અને એ લોકો કેવી રીતે અમારી જોડે આવી એક્સપેક્ટેશન રાખે છે?